રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો ચોટીલાથી સીધા અમે નીકળી ગયા અને ચોટીલાથી આવ્યા અમારા ઈષ્ટદેવનું મંદિર છે, ભગવાન સૂર્યનારાયણનું મંદિર. તો જવાનું છે સુરજ દેવા. જો આ છે ત્યાંનો ગેટ. તો હવે તમને એમ સીધા ત્યાં જઈને જ મળ્યું. ચાલો. તો ફાઇનલી પહોંચી ગયા આપણે સુરત દેવાના. હવે જઈશું આપણે સુરત દાદાના દર્શન કરવા. તો હાલો જઈશું ને હવે આપણે અંદર. પહેલી વાર આવ્યા છીએ. હાલો. દર્શન કરી લીધા છે સુરત દાદાના, અને હવે જવું છે આપણે મ્યુઝિયમ જોવા. પાછળની સાઈડ છે મ્યુઝિયમ. તો હાલો આપણે જોઈ મ્યુઝિયમમાં શું છે. ફોલો મી. તો આવું જો મ્યુઝિયમ છે ને મ્યુઝિયમમાં બધું જોઈએ છીએ. સુરત દેવાળનું છે, બહુ જૂનું અને જાણવા જેવું પણ છે અહીંયા બધું. અને જોઈએ છીએ હવે આપણને આમાંથી શું જોવા મળે, શું જાણવા મળે. બહુ જૂની જૂની વસ્તુ અહીંયા છે. તો હાલો તમને દેખાડવીને અમે જોવી.
તો મ્યુઝિયમમાં આપણે બધું જોઈ લીધું અને હવે આગળ જવું છે એમ પાછળની સાઈડ થોડુંક સારું લોકેશન છે તો ત્યાં જઈને કંઈક ફોટા બોટા પાડશું ને પાડવાના છે ને ફોટા બોટા પાડીને તમને દેખાડવી હાલો કેવું છે ચાલો. તો ફાઇનલી મસ્ત મજાનું પાછળનું લોકેશન આવી ગયું છે ને આપણે એ લોકેશને છે ને ફોટો શૂટ કરવાનું છે કરશું જોઈ લો મસ્ત એક તમે રાહ જોઈને બેઠા જ ક્યાં હાલ એટલે સોરી મારે મોડું થઈ ગયું થોડું. ફોટા સારા આવશે હાલો. ત્યાં સામે જો મસ્ત મજાનું એક તળાવ છે ત્યાં આપણે જઈશું સામે વાવ છે એ હોત જોઈશું ચાલો જાવી હાલો પેલા ફોટા પર લઈ લોકેશન સારું છે જો અહીંયા ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે અમારે જવાનું છે અહીંયા હેઠે પણ આવડા હલતા જ નથી. હા હું નહીં હાલો તો કઈક આપણે ત્યાં જઈએ જોવી કઈક શું વસ્તુ છે. ના જો આ દેખાય નહીં પક્ષી ઘર છે. આ છે વાય વાય જે મંદિર છે મંદિરની પાછળની સાઈડની વાય છે. ઓલી રાઈડ કરવી છે ઓલી રાઈડ કરવી છે એકવાર ઓલી જો આ ભાઈને ઓલી રાઈડ કરવી છે અહીંયાથી દેખાય છે આવડી આ રાઈડ પેલી હાલ ચેક કરો હા કરી લે કરી લે ધક્કો મારો હાલે જા ધક્કો મારો એ જો આ જો બેહે ને પછી એને બ્લોગ માં લઈ લે વ્લોગ માં બધું આવશે આ વ્લોગ તારે શોખ હતો એટલે બસ પણ કેટલાક લેવા હે તો આ પાછળની સાઈડ આવું મસ્ત એક લોકેશન છે ત્યાં ફોટો પાડ્યા આ વાવ છે અને હવે આગળ પણ જવાનું છે ત્યાં મસ્ત મજાનું તળાવ છે આમ જાઓ અને મોરલા ક્યાં મોરલા અહીંયા હમણાં હતા કે દેખાતા જો હા અમે બહુ આંગા છે હવે અમારે જવાનું છે ને આગળ આ શું કહેવાય તળાવે જવું છે અને ત્યાં થોડાક ફોટા પાડવા છે બહુ મસ્ત અત્યારનું વાતાવરણ છે અને લોકેશન સારું છે તો પાડી લેવી ફોટા જોતા રહ્યો આગળ વિડીયો. આ વાસંગી દાદાનું મંદિર છે અને આ વડ બહુ જૂનો લાગે છે આ વડ. હવે છે લોકેશન આને લોકેશન કહેવાય આ જો અહીંયા આવ્યો તો હજી ફોટા જ કરે જોવો તો ખરા ફોટા પાડવા છે લોકેશન નો આનંદ નથી માણવો ફોટા પાડવા છે. આ છે અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાનનું મંદિર અને આપણે બધું જોયું તમને બધું દેખાડ્યું. આવો કોક દી દર્શન કરો અને આ એટલો શાંતિનો અનુભવ થાય છે ને કે એની વાત જવા દો એટલો મસ્ત શાંતિનો અનુભવ થાય. આવો કોક દી દર્શન કરો. તો સુરત દેવળ મંદિરમાં અમે
દર્શન દર્શન કરી એવું લીધા કરી અને બહુ બધું ફર્યા અમે અહીંયા મ્યુઝિયમ જોયું પાછળ મંદિરની પાછળની સાઈડના બધા બેકગ્રાઉન્ડ બહુ સારા છે અને આ વિડીયો કેવોક લાગ્યો એ કોમેન્ટમાં તમે કહેજો અને હવે અહીંયાથી અમારે જવાનું છે બીજા લોકેશને એ તમને કાલના નવા વ્લોગમાં જોવા મળે. કાલ નવા વ્લોગમાં જોવા મળશે અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળશું આપણે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી રામે રામ બધાને Bye bye. આવજો